નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોલ. બાયલી ગામના રહીશો વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટને પગલે મચ્છરનો ઉપદ્રવ અને દુર્ગંધ ઉપરાંત પ્રદૂષિત વાતાવરણથી છુટકારો મેળવવા માજી સરપંચની રજૂઆતને જાણી તંત્ર ઘોડીને પી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેરના અધિકારીઓએ સ્માર્ટ સિટીની ઓળખ તો આપી, પરંતુ એક પણ સ્માર્ટ કામ થયા હોય તેવું નાગરિકોને દ્રશ્યમાન થતું નથી. ત્યારે બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે વુડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ વરસાદી કાંસ ગંદકીથી ખદબદી રહી છે. બાયલી ગામ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયું છે, તેમ છતાં વરસાદી કાંસની સમસ્યા જેસે તે તેવી રહી છે. વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટના સામ્રાજ્યને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાંસની ગંદકીને પગલે મચ્છરનો ઉપદ્રવ અને ભારે દુર્ગંધનો સામનો રહીશોને કરવો પડી રહ્યો છે. માજી સરપંચે દર્પણ પટેલ દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું જ નથી, જેને લઈ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રહીશોને સમસ્યાથી છુટકારો આપવા માંગ કરી હતી. આ બાયલીનો આંબેડકર નગર ને ગેલેક્સી સોસાયટી વાળો વિસ્તાર છે અને બાયલી વિસ્તાર કોર્પોરેશનમાં આજે 5 વર્ષથી વધુ સમય થવા આવ્યો, પણ આ કાંસનો પ્રશ્ન યથાવત છે. આ કાંસ આજે ગંદકીથી ભરપૂર છે. સાંજના સમયે બાયલી ગામમાં તમારે બહાર બેસવું હોય તો બેસી શકાય એવી પરિસ્થિતિ નથી. ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ છે, દુર્ગંધનું સામ્રાજ્ય છે. પણ કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબિનમાં બેસીને ખાલી ઓર્ડર કર્યા કરે છે અને સફાઈના નામે ખાલી 2-5 દિવસ પેલું પોકલેન મશીન ઉતારે છે અને પછી લઈ જાય છે. બસ છેલ્લા 4 વર્ષથી આવીને એવી પ્રેક્ટિસ કર્યા કરે છે. પણ આનું જે કાયમી ઉકેલ આવવો જોઈએ એ કાયમી ઉકેલ આવતો નથી. રજૂઆત કરી છે કોર્પોરેશન, અનેક વાર રજૂઆત કરી છે, પણ કોર્પોરેશનમાં કોઈને આ કામગીરી પૂરી કરવામાં રસ નથી. અને ખાસ કરીને ચૂંટાયેલા લોકો અહીંથી કેટલી વાર અવર જવર કરે છે, પણ ખબર નહીં કયા ચશ્મા એમને પહેર્યા છે, તો આ પ્રશ્ન એમને દેખાતો નથી. મારો સવાલ એ છે, એમને આ પ્રશ્ન કેમ નથી દેખાતો? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.